નમસ્કાર દર્શક મિત્રો, મની ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર છે કે 31 ડિસેમ્બર પૂર્વે શરાબ માફિયા સક્રિય બન્યા। ટેમ્પામાં ભરી ગોધરાથી વડોદરા લવાતો 25 લાખ ઉપરાંતની કિંમતનો દારૂ ઝડપાયો। ટેમ્પા ચાલકની ધરપકડ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્યમાં દારૂની રેલમછેલ કરવા શરાબ માફિયા સક્રિય બન્યા છે। સાથે શહેરમાં ઘુસાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજરથી બચાવવા બુટલેગરો અવનવા પેંતરા અપનાવી રહ્યા છે। બીજી તરફ બુટલેગરોના પેંતરાઓને નિષ્ફળ કરી દારૂના જથ્થાને ઝડપી પાડવા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે। ત્યારે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ગોધરાથી વડોદરા તરફ 25 લાખ ઉપરાંત કિંમતનો દારૂનો જથ્થો ભરીને આવી રહેલ ટ્રક ઝડપી પાડી કુલ 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસની ટીમ જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી વનારને બાતમી મળી હતી કે એક બંધ વાડીના ટેમ્પામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે, જેથી એલસીબી ટીમ જરોદ રેફરલ ચોકડી ઉપર ગોધરાથી વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી। દરમિયાન બાતમી આધારિત ટેમ્પો આવતા પોલીસે તેને કોર્ડન કરી ટેમ્પો ચાલકને સાથે રાખી ટેમ્પામાં પાછળ તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ₹25,16,400 ની કિંમતની કુલ 12,876 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે રાજસ્થાનના મીરપુરમાં રહેતા ટેમ્પા ચાલક પ્રકાશમલ કિશનલાલ પુનિયાની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પો અને એક મોબાઈલ સહિત કુલ ₹35,21,400 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।